કે ધાબા પર ચડીને તમને આખું ગામ દેખાશે, પણ પોતાનું જ ઘર નહીં દેખાય. આવું જ ઘમંડ અને અભિમાન છે. સમજે તેને વંદન. વિશ્વાસ, વાયદો, વચન એક વખત તૂટી જાય છે એટલે પાછો મેળવવો મુશ્કેલ છે વાલા. સમજજો. સંતા કુકડી તો લોકો આજે પણ રમે છે, પણ ફરક એટલો છે કે પહેલાં રમતા રમતા છુપાતા, આજે છુપાઈને રમે છે. કડવું છે પણ સાચું છે, સમજજો. કોઈનાથી બહુ બળવું નહીં. ધુમાડો સંબંધના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સાચી વાત ને? દરેક વ્યક્તિ કંઈક ને કંઈક બોલે છે. કોઈની જીભ બોલે છે, કોઈના પૈસા બોલે છે, કોઈનો સમય બોલે છે, તો કોઈની ચાલાકી બોલે છે. પણ જીવનના અંતમાં ભગવાનના દરબારમાં તો માણસના કર્મ જ બોલે છે. દુઃખ તો થશે જ, પણ સુખી થવું હોય ને તો બે ચીજો છોડવી પડશે. એક જે તમારા લાયક ના હોય, અને બીજું જે તમારી લાગણીને ના સમજી શકે. કડવું છે પણ સત્ય છે, સમજાય તેને વંદન. સમજજો. ખરાબ સમયમાં જ સોના અસલી રંગ દેખાડે છે, બાકી દિવસના અજવાળામાં તો પાણી પણ ચાંદી જેવું દેખાય છે. સમજાય તેને વંદન. જેવા સાથે તેવા, એ બધી કહેવાની વાતો છે મિત્રો. બાકી સારો માણસ ગમે તેટલો હેરાન થાય ને, પણ ખરાબ નથી બની શકતા. સમજો. ચાલાકી, ચતુરાઈ અને બેસમયના મિશ્રણને આજનો સમય હોશિયાર સમજે છે. સાચું ને? હજારો સંબંધ રાખો એ કોઈ મોટી વાત નથી, પરંતુ એક સંબંધ ઈમાનદારીથી નિભાવો ખૂબ મોટી વાત છે મિત્રો. તકલીફ પડે તો પણ હારી ન જવું, પણ એ સમજવું કે આ સૌથી અઘરો રોલ હતો જે તમારા સિવાય કોઈ ભજવી શકે તેમ નથી. સમજ. જિંદગીની વાર્તા 3 લીટીમાં. જે ખાઈ ગયા એને ઉડાડી દીધું, જેણે બચાવ્યું એને છોડીને જવું, જેણે આપ્યું એ સાથે લઈ ગઈ. આ સમજો, સમજાય તેને વંદન. જિંદગી આપણા હિસાબે જીવવી જોઈએ. લોકોને ખુશ રાખવાના ચક્કરમાં તો સિંહને પણ સર્કસમાં નાચવું પડે છે. કડવું સત્ય. શોધવા જ હોય તો તમારી ચિંતા કરનારને શોધજો. તમારો ઉપયોગ કરનારાઓ તો સામેથી જ તમને શોધી લેશે.